આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે તો માં આદ્યશક્તિના મંદિરોમાં આજથી ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ આજે મંદિરોમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। સુરતના પૌરાણિક અંબાજી મંદિરમાં નવરાત્રિના અવસરે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે। મંદિર પરિસરમાં અંબા માના અલૌકિક શણગારથી સજ્જ કરાયું છે। માં અંબાના દર્શનથી ભક્તો ભાવ વિભોર બની ગયા હતા। બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। તો મા અંબાના દર્શન કરી અને આજે ખૂબ જ આનંદ થયો છે। નવરાત્રિના પ્રથમ દિવસે આવો ભક્તિનો માહોલ મળવો ખૂબ જ શુભ છે। ભક્તોએ શ્રીફળ, ચુંદડી અને પ્રસાદ મા અંબાને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। સુરત સહિત રાજ્યભરના શક્તિપીઠોમાં નવરાત્રિને લઈ અને આનંદ તેમજ ઉત્સાહનું વાતાવરણ છવાયું છે। તો નવરાત્રિના પ્રથમ દિવસે જ ભક્તિ અને આનંદનો મહિમા જોવા મળ્યો હતો। આવતા 9 દિવસ મા અંબાની આરાધનામાં શ્રદ્ધાળુઓ વ્યસ્ત રહેશે। જય માતાજી, ચંદ્રિકાબેન મકવાણા બોલું છું। આજે શરદ નવરાત્રનું પહેલું નવરાત્ર છે। અહીં ભક્તોનો ધસારો આજથી જ શરૂઆતથી જ વધી રહ્યો છે। સવારે 5 વાગ્યાના ભક્તો આવ્યા છે। અમે 5:30 મંદિર ખોલી નાખ્યું છે। ભક્તો માટે મંડપ તડકો નહીં લાગે તો મંડપની સગવડ કરવામાં આવી છે અને પાણીની સગવડ કરી છે, પ્રસાદની સગવડ કરી છે, લાઈન બને ખિસ્સા પાકીટ નહીં કપાય એ માટે પણ સગવડ કરી છે। ગાડીઓ આવતી હોય અમુક ઉંમરવાળા એને માટે પાર્કિંગની સગવડ કરવામાં આવી છે। આજે નવરાત્રની માતાજીની આરાધના કરવા માટે નવરાત્ર શરૂ થયા ત્યારે ભક્તો મા પાસે આરાધના કરીને મા એમને આશીર્વાદ આપે કે મા અમને આશીર્વાદ આપો કે અમારું ફૂલ અને ફૂલની પાંખડી આપેલું રીઢી સીધી અને આરોગ્ય સારું રહે ને માના બાળકોને 6 મહિના સુધી માતાજી એમને સારું આરોગ્ય આપે છે અને સદબુદ્ધિ આપે। માને શરદ નવરાત્રમાં કે આરાધના પણ કરવાનો સમય 9 દિવસ છે। આ વર્ષે માતાજી 10 દિવસ નવરાત્ર છે તો મારા ભક્તો એના 9 10 દિવસ આરાધ કરી ગરબા ગાશે। મા પણ એના ગરબા ગાવા જાય છે એટલે હરરોજ ચણિયાચોળી પહેરીને જ મા સજી બજીને છોડ શણગાર સજીને નીકળે છે। માના 8 હાથ છે, 8 માતાજીના કામ કરી રહ્યા છે। સુરત શહેરમાં એક અંબિકા નિકેતન એટલે યાત્રાનું ધામ છે અને મા એના ભક્તોને આશીર્વાદ આપે છે અને ફૂલ અને ફૂલની પાંખડી આપે ભક્તો તે સેવામાં જ વપરાય છે। દર વર્ષે નવા સેવાના કાર્ય થાય છે। જય માતાજી।